ગુજરાતની તમામ માતાઓને એક પ્રેમાળ પત્ર. અંત સુધી સાંભળજો મિત્રો, આ વાત તમારી આંખો ભીની કરી દેશે. પ્રિય મમ્મી, મોબાઈલમાં લાગણીઓ વ્યક્ત થતી નથી, માટે પત્ર લખી રહ્યો છું. આજે તને પત્ર લખવાના આમ તો ઘણા બધા કારણ છે, અને આમ જુઓ તો કોઈ કારણ નથી. સમય બદલાયો છે, પણ સમય સાથે માં થોડી બદલે. આ તારી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થા જરૂર બદલી છે. ટિપિકલ સાડીમાંથી તું ડ્રેસ પહેરવા લાગી છો તેનો આનંદ છે. ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીઓને સ્કૂટી પર બંબાટ જતા જોઉં ત્યારે થાય કે નક્કી આ મમ્મી તેના સંતાનને લેવા કે મૂકવા જતી હશે. કોઈ ગેસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, કોઈ તેના વૃદ્ધ સ્વજનની વ્યવસ્થા સાચવવા ભાગમભાગ કરતી હશે. માં હંમેશા બીજાને માટે દોડે છે, પરિવારને જોડે છે, સ્વસુખને છોડે છે, તોય કેટલાક નગુણા સંતાનો માતાને વખોડે છે. ડ્રેસ કોડ ચેન્જ થયા છે, પરંતુ માની ચિંતા તો એવી ને એવી જ રહી. આ પત્ર દ્વારા ગુજરાતની તમામ માતાઓને મારે ખાસ એક બે વાત કરવી છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ન જતા પ્લીઝ. તમે તમારી તંદુરસ્તી માટે સભાન નહીં રહો તો એ જ ગૃહના કોઈ ખૂણામાં કણસવું પડશે. તમારા સંતાનોની બધી લક્ષ્મી તમને સાજા કરવામાં વપરાશે. મહેરબાની કરીને જેટલા વર્ષ તમને થયા હોય એટલી મિનિટ તમે તમારા સ્વાસ્થ્ય માટે કાઢજો. પરિવારજનોને ગરમા ગરમ જમાડી ગરવામાં રાખેલી બપોરની રોટલી ન ખાતા. નોકરીએ સમય પર પહોંચવા માટે તમારું જમવાનું સ્કીપ ન કરતા. જવાબદારીઓની બાણશૈયા વચ્ચે જીવવાનું ભૂલી ન જાતી મમ્મી. તારી હાથે બનાવેલી દાળ લાજવાબ જ હોય છે, પણ ઘરના પાત્રો ઘણી બધી વાર જમતી વખતે વાતું કરવામાં દાળના વખાણ જ ભૂલી જાય છે. પણ અમે એ દાળનો સ્વાદ બિરદાવવાનું પણ ભૂલ્યા છીએ. ક્ષમા. સ્વાદિષ્ટ દાળ તારા માટે વધતી નહોતી અને તું અમને જાણ પણ થવા દેતી નહોતી. ઝાઝા ભાગે તું સૌને જમાડીને છેલ્લે જમતી. તને આગ્રહ કરીને જમાડે એવું ઘરમાં કોઈ નહોતું. કદાચ તારી કુંડળીમાં આ ગ્રહ નહીં હોય. તે સહેલા રસોડાના તાપ સામે અમે સહેલો તડકો ક્ષુલ્લક છે. અમારા બાળોતિયાથી બ્લેઝર સુધીની યાત્રાની તું સાક્ષી છો. પરિવારના દરેક સવાલનો તારી પાસે જવાબ હોવા છતાં તે મૌન રહી સહન કર્યું. તેથી જ પરિવાર તૂટતા બચી ગયો. જોકે તેના માટે તારો કોઈએ વિશેષ સન્માન ના કર્યું, અને તું પણ ત્યાં કોઈ શિલ્ડ કે શાલની મોહતાજ. સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું કોઈ શિલ્ડ આ જગતમાં હજુ સુધી બન્યું જ નથી. સૌની રાહ જોઈ તું સ્વયં પ્રતીક્ષા સ્વરૂપ થઈ ગઈ. બસ એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તારો પ્રેમાળ સ્વભાવ આગળ જતા તને પાર્કિન્સન પ્લસના ઘાતકી સ્ટેજ પર ન લઈ જાય એ જોજે. સંતાનો માટે કરેલા ઉજાગરા તને માઇગ્રેન ન લાવી દે માટે ચેતજે. તારી લાગણી હોય બીપીની નાગણી થઈને તને ડંશ ન આપે એ માટે સભાન રહેજે. તમામને સારું જીવન આપવામાં તે તારું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના ઝાડમાં ગૂંથાયેલી હે જનેતા, તું થોડું તારા માટે જીવતી જાજે. ગાતી રહેજે અને અરીસાને સામે છાની મુની તૈયાર થઈને ક્યારેક શરમાતી રહેજે. મા પરિવાર ઉપર મુશ્કેલીનું આભ તૂટતું ત્યારે તારામાં સુપર વુમન જેવો પાવર ક્યાંથી આવી જતો? તકલીફો વચ્ચે ફૂલ જેવી કોમળ માતા વિધાતાની સામે જંગ છેડી દે. અહો આશ્ચર્યમ. માં, તારા જીવનના પહેલા 25 વર્ષ તું તારા પપ્પાથી ડરીને જીવી. પછીના 25 વર્ષ મારા પપ્પાથી અને છેલ્લા 25 તારા પૌત્રના પપ્પાથી ડરી રહી છો. ડર તારી અંદર નથી બેઠો, તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ એ ડરના કૂવામાંથી તારી જાતને બહાર કાઢ. માં, તું અદ્ભુત છો. ભલે અમારા અસ્તિત્વનું કારણ તું છો, પણ માં, તારું પણ અસ્તિત્વ છે હો. તું તને પણ પ્રાયોરિટીમાં ક્યારેક મૂકજે મમ્મી.
આ હું તને લખું છું, પરંતુ હું એ પણ જાણું છું કે તું કોઈ સોફ્ટવેર નથી કે અપડેટ થઈને ફરી રિસ્ટાર્ટ થઈ શકે, કારણ તું સ્વયં સોફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે, પણ તારી ખુશી? તું વિચારજે માં, જેના માટે તે તારી આખી જાત બદલાવી, તેને તારા માટે સ્વભાવ સુદ્ધા નથી બદલાવ્યો. ખેર, તને પાછો એ વાતનો અફસોસ પણ નથી. સંતાનો જેવો મોંઘો દાટ ફોન ભલે ન ખરીદે, પણ એના ફોનમાંથી એકાદ બે તારી જૂની બહેનપણીઓને વિડીયો કોલ તો કરજે. તું 3310 ફોનમાં પણ ખુશ છો, કારણ કે તારે સંતાનોને ફોન કરવાના હોય છે. તારી અંદરની ચિંતાની એવી ફિલ્મ નોન સ્ટોપ ચાલતી હોવાથી તને બોલિવૂડ આકર્ષતું નથી. હજુ નાનો દીકરો જમવાનો બાકી છે, અને મોટો કેમ આજે ઓછું જમ્યો, અથવા તો કાલે દીકરીની બહેનપણીઓ માટે શું બનાવવું? બસ સતત આવી જ ચર્ચા અને ચિંતન તારી પ્રકૃતિ બની ગઈ છે. પરિણામે ટીવીની એક પણ સિરિયલ તને સોફા પર સ્થિર નથી કરી શકતી. દીકરાનો ભાવ પણ તે જોયો, અને વહુ આવતા બદલાતો સ્વભાવ પણ. માં, તને આ ઘરમાં કોઈ ન ઓળખી શકે સિવાય એક તારું ઓશિકું. તારા બેડરૂમનું એ ઓશિકું જ જાણે છે કે તું કોના માટે કયા મુદ્દા પર કેટલી વાર રડી છો. સાચું કહું તો આ પત્ર લખવાની પ્રેરણા પણ તારા ઓશિકાને સ્પર્શ્યા પછી જ મને મળી છે. હું આજના સંતાનોને પણ કહું છું કે તમારા ઘરમાં હાલતી ચાલતી અને બોલતી માં હોય, તેની સાથે થોડો સમય વિતાવજો. માં પાસે હવે જાજો સમય નહીં હોય. માનું ઓશિકું મારે મન તીર્થ સ્થાન છે. માં ફોટો બની જાય એ પહેલા તેને ફાટું ભરીને વહાલ આપજો. એકાદી મૂવી મમ્મી સાથે જોજો. મમ્મી પપ્પાને સમદીને નવા કપડાં પહેરાવી, નવા ફોન સાથે તેમના બર્થડે ઉજવજો. તેની સાથે જૂના ગીતોની અંતાક્ષરી રમજો, અને તેમાં મમ્મીને જીતવા દેજો. માના બાળપણના પ્રસંગો એની મોઢે સાંભળજો. ક્યાં પહોંચ્યો બેટા, તે જમી લીધું? આવા એકના એક સવાલમાં જ્યારે માં પૂછે, ત્યારે સહેજ પણ પિત્તો ગુમાવ્યા વગર તેને સંતોષકારક જવાબ આપજો, કારણ કે માં તિથિ અને ચોઘડિયા જોઈને મૌન નથી થતી. માતૃત્વના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કને અનુભવી શકશો. માં કદી કોઈ દિવસની મોહતાજ નથી, કારણ કે માને યાદ કરો એ પ્રત્યેક દિન મધર્સ ડે છે. લિખિતન એક મૌન થયેલી માના દીકરા વતી જગતની તમામ માતાઓને. મિત્રો, વાત પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયોને તમારા પરિવાર મિત્રોને જરૂરથી શેર કરજો. અને હા, કમેન્ટ બોક્સમાં એક સરસ મજાની કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.